ओम जय 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 नमोस्तु 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 नमो हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहूणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे हीन भुवन में सार वीतराग विज्ञानताम् शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारी के। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतरामजी द्वारा रचित छडाળા ગ્રંથમાં પાંચમી ઢાળ 12 ભાવના નિર્જરા ભાવના પાઠ કરીશું। નિજ કાલ પાય વિધિ ઝરના તાસો નિજ કાજન સરના तप करी जो कर्म की पावे सोई शिव सुख दर्शावे। तो ये निर्जरा संबंधમાં આપણે આચાર્ય કલ પંડિત પ્રવરશ્રી ટોડરમલજી દ્વારા રચિત મોક્ષ પ્રકાશક ગ્રંથના આધારથી આપણે વાત સમજી રહ્યા છીએ। એમાં સાતમા અધિકારમાં જે સાત તત્વ સંબંધી ભૂલ કઈ એમને તો એના જે ગઈકાલના સ્વાધ્યાયમાં છેલ્લે આપણે વાત આવી કે જે આત્માના આશ્રય જે વિશુદ્ધતા પ્રગટ થાય છે એનાથી નિર્જરા જોવામાં આવે છે અને ચોથા ગુણસ્થાનથી આ વિશુદ્ધતાનો પ્રારંભ થાય છે। શુદ્ધ આત્મા ભગવાન આત્માના આશ્રય જેટલી જેટલી વિશુદ્ધતા થાય છે એટલી એટલી નિર્જરાનું પ્રમાણ વધારે જોવામાં આવે છે। એ આપણે મોક્ષ શાસ્ત્રના આધારે પછી સમય રહેશે તો જોઈશું। તત્વાસૂત્રના આધારે નિર્જરાનું બહુ સરસ એક પ્રકરણ એની અંદર આપેલું છે જે ક્રમશઃ વધારે વધારે નિર્જરા કેવી રીતે છે। તો એક બિલકુલ જે કહેવાય ને એક વાત સ્પષ્ટ આપણી સામે આવીને ઊભી થઈ જાય છે કે શુદ્ધ આત્માના અનુભવ વગર સમ્યક દર્શન વગર નિર્જરાનો પ્રશ્ન ઊભો નથી થતો। સંવર અને નિર્જરા બે તત્વ છે ને, તો આ જે અત્યારે આપણે નિર્જરા ભાવનામાં વાત કરી રહ્યા છીએ ને એ સંવર પૂર્વકની નિર્જરાની વાત કરીએ છીએ। વાત બરાબર સમજવી। સંવર પૂર્વકની નિર્જરા એટલે મોક્ષ માર્ગ વાળી નિર્જરા। સંવર પૂર્વકની નિર્જરા સમજાય છે કે નહીં? સંવર પૂર્વકની નિર્જરા એટલે શું? સંવરમાં આ બાજુ કર્મ આવતા રોકાય, આ બાજુ નવા કર્મ આવતા રોકાય એ સંવર, અને નિર્જરામાં જે જૂનો સ્ટોક હોય ખાલી થતો જાય। સમજી ગયા ને? સિમ્પલ વસ્તુ થઈ ગઈ। જેમ આપણે ગોડાઉનમાં દુકાનમાં બધો માલ ભરેલો છે, હવે આપણે દુકાન બંધ કરવી છે, બરાબર છે કે નહીં? તો પેલો નવો બધો માલ લાવવાનો શું કર્યો? બંધ કર્યો। અને અંદર જે જૂનો સ્ટોક હતો એ શું કર્યો? ખાલી કરવા માંડ્યા, બરાબર છે કે નહીં? એ ખાલી કરવા માંડ્યા તો પછી દુકાનમાંથી બધો માલ નીકળી ગયો ને, તો દુકાન મુક્ત થઈ ગઈ। એ બધો અંદર જે બધો સામાન બધો ભર્યો હતો એનાથી મુક્ત થઈ ગઈ। બસ એવી જ રીતે જેમ નાવના દ્રષ્ટાંતથી પણ આપણે જોયું ને, પેલું પાણી આવતું આ બાજુ રોકાયું એ સંવર, અને અંદર જે હતું એને ઉલેચવાનું શરૂ કર્યું નિર્જરા, બરાબર? તો સંવર પૂર્વકની નિર્જરા જે છે ને એ કામની નિર્જરા કહેવાય। સંવર પૂર્વકની નિર્જરા એ મોક્ષ માર્ગ વાળી નિર્જરા કહેવાય। બરાબર વાત સમજવી એક વસ્તુ। મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવને પણ દરેક સમય કર્મ તો ખરી જ રહ્યા છે। જે જૂના બાંધેલા કર્મ ઉદયમાં આવીને ખરી જાય, જૂના બાંધેલા કર્મ ઉદયમાં આવીને ખરી જાય, પણ આ બાજુ ખરતા પણ જાય છે ને આ બાજુ નવા બાંધતો પણ જાય છે। આ બાજુ ખરે અને નવા બાંધતો જાય છે। ખરે છે એના કરતા બાંધે છે પાછો વધારે, ખરે છે એના કરતા બાંધે છે વધારે। એટલે મિથ્યા દ્રષ્ટિ જીવને જે નિર્જરા થાય છે ને, નિર્જરા સામે બીજું બંધાય છે। એટલે જેમ દુકાનમાંથી માલ ગયો ને પાછો નવો ચાલુ રાખ્યો, ગયો ને નવો ચાલુ રાખ્યો ને,
તો દુકાન માલથી મુક્ત જ નહીં થાય. હા, સમજાય છે કે નહીં? એવી રીતે આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને જૂના કર્મ એનો કાળ પાકે એટલે નિજ કાલ પાય વિધિ જરના, એનો ઉદયનો કાળ આવે, એની સ્થિતિ પૂરી થાય અને પછી સ્થિતિ પૂરી થતા ઉદયમાં આવી અને કર્મ ખરી જાય. આ જીવ જોડાય છે, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ નવા કર્મ પાછો બાંધે છે. ઉદય આવ્યો એમાં જોડાયો, નવા કર્મ બાંધ્યા. તો એ મોક્ષ માર્ગ વાળી નિર્જરા ના કહેવાય. निज आत्मा के भान बिन है निर्जरा किस काम की, निज आत्मा के भान बिन है निर्जरा बस नाम की. આત્માના ભાન વગર કઈ ને પંક્તિ 12 ભાવનામાં છે ને, નિજ આત્મા કે ભાન બિન હૈ નિર્જરા કિસ કામ કી. એનો અર્થ થઈ ગયો કે સમ્યક દર્શન વગરની નિર્જરા કોઈ કામની નિર્જરા નથી, એ તો સંસારમાં રખડવાનું ચાલુ છે એનું. નિજ આત્મા કે ભાન બિન હૈ નિર્જરા બસ નામ કી. એ નામ માત્રની નિર્જરા છે, એ કોઈ કામની નિર્જરા નથી. જે કે સકામ નિર્જરા, સકામ મોક્ષ માર્ગ વાળી નિર્જરા નથી. જેને શાસ્ત્રમાં આપણે જોઈશું પછી ગજ સ્નાનવત નિર્જરા કઈ છે. ગજ સ્નાનવત, ગજ સ્નાનવત નિર્જરા એટલે શું? ગજ સ્નાનવત નિર્જરા એટલે હાથી જે છે સરોવરમાં સ્નાન કરે, સરોવરમાં સ્નાન કર્યું અને પછી બહાર આવી અને સરોવરની બહાર જે ધૂળ હતી ને, રેત હતી, નદીની રેત, એને સૂંઢમાં લઈને પોતાના શરીર ઉપર બધી નાખી. તો એ શું કામનું થયું? શું કામનું? કોઈ મતલબ નથી. ગજ સ્નાનવત, ગજ એટલે હાથી, હાથીએ સ્નાન કર્યું. તો હાથીએ સ્નાન કર્યું તો પેલો મેલ કાઢ્યો ખરો, શરીર પર સ્નાન, સરોવરમાં સ્નાન કરીને મેલ કાઢ્યો ખરો, પણ પાછો ઉપર બીજો ચોંટાડ્યો. એ મિથ્યા દ્રષ્ટિ જીવને જૂનો મેલ, જૂના કર્મ ખર્યા ખરા, પણ પાછા નવા કર્મ ચોંટ્યા, નવા કર્મ ચોંટ્યા. તો એ નિર્જરા કોઈ કામની નિર્જરા નથી. એટલે આ જે છે ખાસ યાદ રાખવું, સંવર પૂર્વકની નિર્જરા. અને સંવર એટલે બંધમાં હાનિ થવી એને સંવર કહેવાય, અને સત્વમાં હાનિ થવી એને નિર્જરા કહેવાય. બંધમાં હાનિ એટલે જે નવા કર્મ, કર્મ તરફથી વાત કરીએ છીએ આપણે અત્યારે, જે નવા કર્મ જે બંધાતા હતા ને એમાં હાનિ એટલે એમાં ઠેસ પહોંચવી, નથી કહેતા હાનિ પહોંચવી, એમાં નુકસાન જવું. તો જે બંધ થતો હતો ને એ રોકાયો. તો નવા જે કર્મનો બંધ થતો એમાં હાનિ થવી, એમાં બ્રેક લાગવી, એમાં બ્રેક વાગી. તો બંધમાં હાનિ થવી એ સંવર. અને જૂનો કર્મ સત્તા સ્ટોકમાં જે પડેલા કર્મ હતા ને, એ સત્તામાં જે બાંધેલા કર્મ પડેલા હતા, આ થોડું થોડું તો ખ્યાલ હોવું જોઈએ. બંધ કોને કહેવાય, સત્તા કોને કહેવાય, ઉદય કોને કહેવાય. બીજો લાંબો ખ્યાલ ના હોય તો આટલું સમજી લો. જવાબ આપણે જેવા ભાવ કરીએ છીએ ને, જે ભાવ કરીએ છીએ એ ભાવનું નિમિત્ત પામીને કર્મ બંધાય. બંધાય એટલે આત્માની સાથે એક ક્ષેત્રાગાહી બંધાય, અને બંધાઈને રોકાયા ને પછી સત્તામાં કહેવાય. સત્તામાં, આત્માની સાથે સત્તામાં પડેલા, અને પછી એનો જેમ જેમ કાળ પૂરો થાય એ ઉદયમાં આવે. એટલે પહેલા બંધાય, પછી સત્તામાં, અને પછી ઉદયમાં આવે. બરાબર છે કે નહીં? તો બંધ, સત્તા અને ઉદય. તો બંધમાં હાનિ થવી, એમાં બ્રેક વાગવો એ સંવર. અને જે પેલા સત્તામાં પડેલા કર્મ છે ને, સત્તામાં બંધ પછી સત્તામાં પડેલા કામ છે. હવે સત્તામાં તો બંધાઈ ગયેલા જ પડ્યા છે. હવે એનો તો નવી વાત નથી કહેતા કે હવે નવી સત્તી બીજી વાત કરો. જૂનાનું આપણે કરીએ છીએ, પછી નવું પેલા આપણે સ્ટોપ કરો, પછી જૂનાનું આપણે હિસાબ કરીએ છીએ, બધું જૂનું શું કર્યું એને વિચારીએ છીએ. તો એ જે સત્તામાં પડેલું જે છે કર્મ, એની અંદર હાનિ પહોંચવી, સત્તામાં હાનિ એટલે એની અંદર સત્તામાં પડેલા કર્મો ખરવા લાગે. આત્માના પુરુષાર્થ દ્વારા, આત્માના પુરુષાર્થ દ્વારા, સ્વભાવ સન્મુક્તાના પુરુષાર્થ દ્વારા એ ખરવા લાગે ને. તો એ સત્વમાં હાનિ, સત્વમાં હાનિ એને નિર્જરા કહેવામાં આવે છે. અને આ સંવર નિર્જરા ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગ.
સંવર નિર્જરાનું એક નામ છે મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ. જ્યાં બોલીએ સંવર નિર્જરાને મોક્ષ તત્વ બોલીએ છીએ, સંવર નિર્જરાને મોક્ષ, તો સંવર નિર્જરા ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગ, અને એના ફળમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. બરાબર છે ને? તો એ વસ્તુને આપણે સમજી રહ્યા છીએ અહીંયા કે અંદરમાં આત્માનો અનુભવ થયો ત્યારથી જે સમય અનુભવ થયો ને એ જ વખતે સંવર અને નિર્જરાનો પ્રારંભ થયો, સંવર નિર્જરાનો. બરાબર છે? નવા કર્મ આવતા રોકાય. આપણે જોયું હતું ને, જ્યાં સમ્યક દર્શન થયું તો પેલી 41 પ્રકૃતિઓ જે બંધાવાની બંધ થઈ ગઈ. ભણ્યા હતા ને, મિથ્યા દર્શનની 16 અને અનંત અનુબંધીની 25. તો 41 પ્રકૃતિ જ્યાં જીવને અંદરમાં આત્માનુભૂતિ થઈ, સમ્યક દર્શન પ્રગટ થયું, બસ જેમ પૂજ્ય સોગાનીજી સાહેબને સોનગઢમાં સમિતિના રૂમમાં સમ્યક દર્શન થયું ને, બસ એ સમ્યક દર્શન તો એ જ વખતથી પેલી 41 પ્રકૃતિ આવવાની બંધ થઈ ગઈ. એ ગઈ. બાય બાય કહો છો ને બધા, બાય બાય બાય. તો આ બાય બાય કરવા જેવું છે, ખરું તો. હા, અને સંસારને બાય બાય કરવાની વાત છે અહીંયા તો. ખ્યાલ આવે છે? તો એ 41 પ્રકૃતિઓ પર સ્ટોપ થઈ ગઈ ને ત્યાં ગાડી. તો એ કહે છે સંવર, સંવર. અને એ નવા કર્મ આવતા રોકાયા, અને જે પેલી સમજો બાકીના કર્મોની સ્થિતિ જે છે એ અંતઃકોડાકોડી સાગરની થઈ ગઈ. 41 તો બંધાવાની બંધ થઈ ગઈ, 41. બાકીના જે કર્મ રહ્યા ને એની સ્થિતિ હવે જે બંધાય છે અંતઃકોડાકોડી સાગરથી વધારે નથી બંધાતી, એ સંવરનું કામ થઈ ગયું. અને આ બાજુ નિર્જરામાં શું થાય છે કે જે પેલી કોડાકોડી સાગરોમાં સ્થિતિ પડેલી હતી, કોડાકોડી સાગરોમાં, એ બિલકુલ અંતઃકોડાકોડી સાગર પ્રમાણ થઈ ગઈ. અંતઃકોડાકોડી સાગર પ્રમાણ થઈ ગઈ ને. તો એ જે સત્તામાં પડેલા કર્મની અંદર બધો ફેરફાર થઈ ગયો ને, સત્તામાં પડેલા કર્મમાં ફેરફાર, એ નિર્જરાનો રોલ થઈ ગયો ત્યાં આગાડી. સ્થિતિ ઘટી ગઈ, અનુભાગ પાપ પ્રકૃતિનો ઘટી ગયો, પુણ્ય પ્રકૃતિનો અનુભાગ વધ્યો, અમુક પ્રકૃતિનો અમુક પ્રકૃતિમાં સંક્રમણ થઈ જાય છે. એ બધી વ્યવસ્થા જે છે ને કર્ણાયુગના હિસાબે, તો એ નિર્જરાનો પ્રારંભ થઈ ગયો. તો ચોથું ગુણસ્થાન સમ્યક દર્શન પ્રગટ થતા જ આ નિર્જરાનો પ્રારંભ થાય છે. હવે એ કહે છે નિર્જરા જે છે આત્માની વિશુદ્ધતાના આધારે એનો સંબંધ છે. ખાસ હવે વાત જે આપણે ચાલી રહી છે ને, બરાબર સમજજો. આ સમજો, મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવ બહારમાં આ ઉપવાસ આદિ, બહારમાં તપશ્ચરણ આદિ કરવાથી બાહ્ય ક્રિયાથી એ નિર્જરા થાય એવું એની ખોટી સમજણ છે. એની ખોટી સમજણમાં એવું છે કે બાહ્ય ક્રિયા કરો, બાહ્યમાં તપશ્ચર્યા કરો, ઉપવાસ આદિ કરો તો નિર્જરા થાય. બરાબર છે કે નહીં? તો એ બાહ્ય ક્રિયા છે તો નિર્જરાને, કોઈ બીજા વ્યક્તિને બાહ્ય ક્રિયા નથી. તો એ એવું થયું ને પછી એના હિસાબે તો આ એક વ્યક્તિ બહારમાં અંશન આદિ કરે છે. સમજો, એક વ્યક્તિ બહારમાં અંશન આદિ કરે છે, પ્રાયશ્ચિત આદિ કરે છે, તો તમે કહેશો કે એ નિર્જરાનો સ્વામી છે. અને બીજો વ્યક્તિ જે છે અંશન આદિ નથી કરતો, અંશન આદિ નથી કરતો, તો તમે એમ કહેશો કે નિર્જરાનો સ્વામી નથી, નિર્જરાનો સ્વામી. હવે તમે જે નિર્જરાનું માપ કાઢ્યું ને બાહ્ય ક્રિયાથી માપ કાઢ્યું. હવે ટોડરમલજી સાહેબ આ વાતને બહુ જ સુંદર રીતે સમજાવી રહ્યા છે કે જેના જે સમજશે ને એને બિલકુલ 2 ને 2 4 જેવું સ્પષ્ટ આખી વાત થઈ જશે કે બાહ્ય ક્રિયાની સાથે આ નિર્જરાનો સંબંધ નથી. નિર્જરા જે થાય છે એનો સંબંધ આત્મા સાથે છે. તને બાહ્ય ક્રિયાનો આટલો રસ ચડેલો છે, આત્માનો રસ કેમ નથી ચડતો? આત્માનો રસ કેમ નથી ચડતો? અહીંયા શ્રી ગુરુ જિનેન્દ્ર ભગવાન 100 ઇન્દ્રો ગણધર દેવની હાજરીમાં વાત કહે છે કે આત્માના આશ્રય નિર્જરા થાય તો તને આત્માનો રસ કેમ નથી આવતો, અને બાહ્ય ક્રિયાનો રસ કેમ ચડેલો છે? પછી કોઈને એમ થાય પછી બાહ્ય ક્રિયાનું શું, બાહ્ય ક્રિયાનું શું, પણ આ આત્માનું શું થઈ રહ્યું છે અનાદિકાળથી? તને એક વખત માટે તું આ ભગવાનની વાત માથે તો ચડાવ, આત્માનો અનુભવ કરતો ખરો એક વખતે, પછી બાહ્ય ક્રિયાનું શું થાય તને ખબર પડી જશે. બાહ્ય ક્રિયા ઉપર પણ યથાર્થ વ્યવહારનો આરોપ આવશે, અને જ્યાં સુધી આત્માનો અનુભવ નહીં હોય ત્યાં સુધી બાહ્યમાં વ્યવહારની ક્રિયા ઉપર પણ આરોપ ત્યાં આવશે નહીં. ત્યાં આગળ
જો એ વાતને ટોડરમલજી સાહેબ બહુ જ સુંદર રીતે સમજાવી રહ્યા છે. જોઈએ આપણે એની અંદર વાંચીએ છીએ 237 નંબરનું પેજ છે, 237. જો વાંચું છું. જુઓ, સાંભળજો ભાઈ. ચોથા ગુણસ્થાન વાળું શું કહેવું છે? જુઓ, ચોથા ગુણસ્થાન વાળું શાસ્ત્ર અભ્યાસ, આત્મચિંતન આદિ કાર્ય કરે ત્યાં પણ તેને ગુણ શ્રેણી નિર્જરા નથી. બંધ પણ ઘણું થાય છે. અને પાંચમા ગુણસ્થાન વાળું વિષય સેવન આદિ કરે ત્યાં પણ તેને ગુણ શ્રેણી નિર્જરા થતી રહે છે. બંધ પણ થોડો થાય છે. પહેલા આટલું સમજીએ, પછી બીજું સ્ટેપ સમજીએ છીએ. ચોથા વાળા ને પાંચમા વાળાને સમજીએ. એટલે આ બંને પહેલી સમ્યક દ્રષ્ટિ ધર્માત્માની વાત કરી છે. એક ચોથા પાંચમા વાળા સમ્યક દ્રષ્ટિ, પછી પાંચમા છઠ્ઠા વાળા સમ્યક દ્રષ્ટિ. આ જોયા પછી આપણે એક પહેલા ગુણસ્થાન વાળા અને ચોથા ગુણસ્થાન વાળા કમ્પેર કરીશું. પણ પહેલા જે ટોડરમલજી સાહેબ જે વાત મૂકી છે ને એને સમજીએ છીએ આપણે. બરાબર સમજો. ખાસ તમારે એક ક્લિયર રાખવાનું છે કે આ બાહ્ય ક્રિયાથી જે નિર્જરાનું સ્વરૂપ સમજી રહ્યા છે ને એ વાતનું અહીંયા ગાડી ખુલાસો ચાલી રહ્યો છે. જે બાહ્ય ક્રિયાથી નિર્જરા થાય, એક વ્યક્તિ બહારમાં બધી કાય ક્લેશ આદિ ક્રિયા કરે છે નિર્જરાનો સ્વામી, અને બીજો નથી કરતો તેને નિર્જરાનો સ્વામી નહીં, તો એ વાતનું અહીંયા સ્પષ્ટીકરણ ચાલે છે કે બાહ્ય ક્રિયાથી નિર્જરા થાય છે કે આત્માના આશ્રય નિર્જરા થાય છે. એ વાત આપણે સમજવાની છે. જોઈએ જરાક. જુઓ, ચોથા ગુણસ્થાન વાળો શાસ્ત્ર અભ્યાસ, આત્મચિંતન આદિ કાર્ય કરે ત્યાં પણ તેને ગુણ શ્રેણી નિર્જરા નથી. એટલે નિર્જરા તો છે, મોક્ષ માર્ગ વાળી નિર્જરા છે ચોથા ગુણસ્થાન વાળાને. બરાબર છે કે નહીં? ગુણ શ્રેણી નિર્જરા નથી. ગુણ શ્રેણી નિર્જરા તો છે, ગુણ શ્રેણી નિર્જરા નથી. બંધ પણ ઘણું થાય છે. અને આ બાજુ પાંચમા ગુણસ્થાન વાળું, બરાબર છે ને? અને પાંચમા ગુણસ્થાન વાળું, હવે જોજો, પાંચમા ગુણસ્થાન વાળું વિષય સેવનાદિ કાર્ય કરે તો પણ તેને ગુણ શ્રેણી નિર્જરા થતી રહે છે. બંધ પણ થોડો થાય છે. બરાબર છે ને? આપણે ગુણ શ્રેણી નિર્જરા જે વાત છે ને, આપણે એને સમજીએ જરાક. ગુણ શ્રેણી નિર્જરાની શું છે એની અંદર આપણે અત્યારે નથી જતા. સિમ્પલ થોડું આપણે એ વાતને ભાવ પકડીને લઈએ ચાલીએ છીએ કે જે જીવને ચોથું ગુણસ્થાન પ્રગટ થયું, જે આપણે કાલે પણ ભણ્યા હતા. બરાબર? જોઈએ હવે જરાક. ચોથું ગુણસ્થાન જેને પ્રગટ થયું એને આ મિથ્યાત્વ અને અનંતાનુબંધી બે ગયા. આ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલન એને ઉભા છે. અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલન ઉભા છે. બરાબર? ઠીક છે. હવે આ મિથ્યાત્વ અને અનંતાનુબંધી ગયા ને એટલી ચોથા ગુણસ્થાન વાળાને વિશુદ્ધતા છે. વિશુદ્ધ, અને એટલે એને નિર્જરા જોવામાં આવે છે. ચોથા ગુણસ્થાન વાળાને નિર્જરા તો છે. અહીંયા જે ગુણ શ્રેણી નિર્જરા નથી એમ લખ્યું છે ને, એટલે નિર્જરા તો છે, મોક્ષ માર્ગ વાળી નિર્જરા છે. બરાબર સમજો. ચોથા ગુણસ્થાન વાળાને નિર્જરા છે. બરાબર છે ને? અને શું લખ્યું છે? વધારે નિર્જરા નથી. બરાબર છે ને? વધારે નિર્જરા નથી અને બંધ ઘણું થાય છે. ચોથા ગુણસ્થાન વાળાને નિર્જરા છે, જેટલી આટલી વિશુદ્ધતા છે એટલી નિર્જરા છે. બરાબર છે? વધારે નિર્જરા નથી. નિર્જરા છે, વધારે નથી. બંધ વધારે છે. લખ્યું ને? બંધ પણ ઘણો થાય છે. બરાબર છે ને? સામે પેલા પાંચમા ગુણસ્થાન વાળાને લેવું છે ને આપણે. બરાબર? હવે ચોથા ગુણસ્થાન વાળાની બાહ્ય ક્રિયા જુઓ. ચોથા ગુણસ્થાન વાળાની બાહ્ય ક્રિયામાં શું લખ્યું છે? એ શાસ્ત્રનો અભ્યાસ કરે છે, આત્માનું ચિંતન મનન કરે છે, શાસ્ત્ર અભ્યાસ કરે છે. આ એની બાહ્ય ક્રિયા. અને એને એક ચોકડી કષાયનો અભાવ છે, એટલી એને વિતરાગતા છે, એટલી વિશુદ્ધતા છે. તો એનાથી સમજો, એનાથી વિશુદ્ધતા જે છે ને એનાથી નિર્જરા છે. ધ્યાનથી સમજજો. મિશ્ર ભાવ, કાલવાળી વાત, માં પત્ની વાળી બે ધારા. સમજાય છે કે નહીં? તો જે વિશુદ્ધતા છે એનાથી નિર્જરા. બરાબર છે? આટલી વિશુદ્ધતા એનાથી નિર્જરા.
અને પેલો શાસ્ત્ર અભ્યાસનો રાગ, સમજો, શાસ્ત્ર અભ્યાસના પરિણામ આત્માનું ચિંતન કરે છે ને, એ આ ત્રણ ચોકડી કસાયનો ઉદય છે. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન. આનો ઉદય ચાલે છે. આને ઉદય ચાલે પછી એને આપણે સમજીએ છીએ. પેલા અત્યારે તમે આટલા શબ્દો યાદ રાખો. બરાબર. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલનનો ઉદય છે ચોથા વાળાને, ચોથા ગુણસ્થાન વાળાને. તો આ જે શાસ્ત્રનો અભ્યાસ કરે છે, આત્મચિંતન કરે છે, તો આની સાથે એટલું જોડાણ છે. જોડાણ છે આની સાથે. અને આની સાથે એટલું જોડાણ છે ને, તો એટલો રાગ જોવામાં આવે છે, એટલો બંધ. તો આટલી નિર્જરા, નિર્જરા અને આટલો બંધ, આ બાજુનું જોડાણ છે એટલો બંધ છે. બરાબર છે કે નહીં? અને બહારમાં ક્રિયા જોવો. હવે બહારમાં ક્રિયા, આ મિશ્ર ભાવનું પોસ્ટમોર્ટમ કર્યું. આટલી નિર્જરા, આટલો બંધ. હવે બહારની ક્રિયાની સાથે ગોઠવો કે આત્મચિંતન કરે છે, શાસ્ત્ર અભ્યાસ કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, અષ્ટદ્રવ્યથી પૂજા કરે છે. આ એનું અંદરના આ નિર્જરા, આ બંધ. હવે સમજો, પાંચમા ગુણસ્થાન વાળો જીવ લઉં છું. બરાબર સમજો, પાંચમા ગુણસ્થાન વાળો. પાંચમા ગુણસ્થાન વાળાની અંદર આપણે શું કરીએ છીએ સમજો. પાંચમા ગુણસ્થાન વાળો જે જીવ આવ્યો એને અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન ચોકડી પણ ગઈ છે. ગુણસ્થાન પાંચમું કહ્યું ને. ચોથા ગુણસ્થાનથી આ મોક્ષ માર્ગ શરૂ થાય છે, મિશ્ર ભાવ. તો એને અનંતાનુબંધી ને અપ્રત્યાખ્યાન બે ગઈ. એટલે આત્માનો આશ્રય વધારે છે. આત્માનો આશ્રય એટલે વિશુદ્ધતા વધી. સમજો, વિશુદ્ધતા વધી. વિશુદ્ધતા વધી એટલે ચોથા વાળા કરતા નિર્જરા વધી કે ના વધી? ચોથા વાળા કરતા નિર્જરા વધી. બરાબર છે કે નહીં? હવે એને આ બે ચોકડી બાકી છે. બરાબર છે ને? પ્રત્યાખ્યાન અને સંજ્વલન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન બે ચોકડી. હવે પાંચમા ગુણસ્થાન વાળાની બાહ્ય ક્રિયા શું બતાવી છે? પાંચમા ગુણસ્થાન વાળાની બાહ્ય ક્રિયા તો ત્યાં લખ્યું છે, શું લખ્યું છે જુઓ. પાંચમા ગુણસ્થાન વાળો વિષય સેવન આદિ કાર્ય કરે. પાંચમા ગુણસ્થાન વાળું જે એની બાહ્ય ક્રિયા જુઓ. તો પાંચમા ગુણસ્થાન વાળો વિષય સેવનની ક્રિયા કરતો હોય. બોલો. એ વિષય સેવન કરતો હોય, પેલું આત્મચિંતન કરે છે, આ વિષય સેવન કરે છે. ભોજન કરવા માટે બેઠો હોય ને શું બનાવ્યું છે, આ બનાવ્યું છે, ખ્યાલ આવે છે ને? એ પાંચ વિષય ભોગના પડેલો હોય. સમજો, પેલો બળદ હોય, બળદ, સમ્યક દ્રષ્ટિ પાંચમું ગુણસ્થાન, એ લીલું ઘાસ ખાતો હોય. બળદ હોય ને, ગુણસ્થાન પાંચમું. ઘરની આગળ બળદ બાંધેલો હોય અને એનું ગુણસ્થાન પાંચમું હોય, અને તું મિથ્યા દ્રષ્ટિ બળદ જેવું. સમજાય છે કે નહીં? આવું બને ને. ઘરનો માલિક મિથ્યા દ્રષ્ટિ અને પેલો બળદ હોય છે ને એ સમ્યક દ્રષ્ટિ હોય. આવું બને. સમજો, પાંચમું ગુણસ્થાન છે. ગુણસ્થાન કયું છે? પાંચમું બળદનું. કેમ કે તિર્યંચ ગતિના જીવોને પાંચમું ગુણસ્થાન થઈ શકે છે. પાંચમું ગુણસ્થાન. હવે લીલું ઘાસ ખાય છે. બાહ્ય ક્રિયા જોવો એની. બાહ્ય ક્રિયા પેલો ચોથા ગુણસ્થાન વાળો મંદિરમાં પૂજા ભક્તિ કરે છે, આત્મચિંતન સ્વાધ્યાય કરે છે. અને આ જે છે તિર્યંચ ગતિનો જીવ લીલું ઘાસ ખાય છે. સ્વયંભૂ રમણ સમુદ્રમાં પેલા મહામચ્છ છે ને, પંચમ ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ જીવ છે. હવે મને તમે જવાબ આપો. આપણે આ વાત એ સમજવી છે ને, પેલા બાહ્ય ક્રિયાથી જે નિર્જરાનું માપ કાઢે છે, આપણે આખી વાત એ ચાલી રહી છે. હવે આ બે સમ્યક દ્રષ્ટિ છે. હવે સમજો, બંને સમ્યક દ્રષ્ટિ. એક ચોથા ગુણસ્થાન વાળો, એક પાંચમા ગુણસ્થાન વાળો. હવે ચોથા ગુણસ્થાન વાળો શાસ્ત્ર અભ્યાસ કરે છે, શાસ્ત્ર અભ્યાસ કરે છે. હવે પાંચમા ગુણસ્થાન વાળો ન્યૂઝપેપર લઈને બેઠો છે. સમજો, ચોથા ગુણસ્થાન વાળો શાસ્ત્ર અભ્યાસ કરે છે, પાંચમા ગુણસ્થાન વાળો દુકાનના ચોપડા લઈને નામું લખવા બેઠો છે. પાંચમા દુકાનના નામું લખે છે. બાહ્ય ક્રિયા તમે જુઓ તો એક સ્વાધ્યાય કરે છે, એક દુકાનના ચોપડાના નામા લખે છે. બોલો, સમજાય છે આખી વાત? હવે ક્રિયા જુઓ. હવે તમે ક્રિયાથી નિર્જરાનું માપ કાઢશો તો તમે એમ કહેશો ને, આપણે એમ પૂછે કે બંનેમાંથી નિર્જરા કોને વધારે? નિર્જરા કોને વધારે? તો બાહ્ય ક્રિયાથી તમે માપ કાઢશો તો ભૂલ પડશે. તમે એમ કહેશો ને કે આ જે દુકાનનું નામું લખે છે ને, ચોપડા લખે છે દુકાનના, એને નિર્જરા ઓછી, અને આ સમયસાર નિયમસારના સ્વાધ્યાય કરે છે, જીનવાણીનો સ્વાધ્યાય કરે છે, એને નિર્જરા વધારે. આ ચોથા ગુણસ્થાન વાળું મંદિરમાં પૂજા કરે છે, એની નિર્જરા વધારે. અને આ જે છે એ ગ્રાહક સાથે માથાકૂટ કરી રહ્યો છે ને, આ ભાવે મળશે ને આ ભાવે નહીં મળે, મને ના પોસાય, લેવું હતો નહીં તો ચાલ્યા જાઓ. આ પાંચમા ગુણસ્થાન વાળો.
તો તમે કહેશો કે નહીં યાર, આ તો આ ચોથા ગુણસ્થાન વાળાની નિર્જરા વધારે હોવી જોઈએ, પાંચમા વાળાને ઓછી હોવી જોઈએ. એવું નથી, પણ વાત તો એ કેવી છે, એ પાંચમા વાળાને નિર્જરા વધારે છે કોના કરતા, કે ચોથા વાળાને, ચોથા વાળા કરતા. અને ક્રિયા જુઓ, એટલે વાત એ બતાવે છે કે તમે ક્રિયા ઉપરથી આની નિર્જરા ઓછી ને આની નિર્જરા વધારે એવું ક્રિયા ઉપરથી માપ નહીં નીકળે. નંબર એક વાત, નંબર એક પરિણામની પણ જરા વાત કરો. પરિણામ જુઓ, પરિણામ સમજો, પરિણામ આ સમજો, પરિણામની વાત કરવામાં આવે તો આ ચોથા ગુણસ્થાન વાળું છે ને, એને શુભ રાગ છે, એને શુભ રાગ છે ને, છે શુભ રાગ. આ સ્વાધ્યાય કરે છે, આત્મચિંતન કરે છે, તો શુભ રાગ છે પરિણામમાં. અને આ બાજુ પંચમ ગુણસ્થાન વાળાને જોવામાં આવે ને, તો દુકાનનું નામું લખવાનું વિષય સેવનના પરિણામે, તો પાપના પરિણામ છે, પાપના પરિણામ અશુભ ભાવ છે. ક્રિયા જુઓ, પરિણામ જુઓ, સમજે ને, ક્રિયાથી માપ નથી નીકળતું, પરિણામ જઈને જોવામાં આવે તો પણ. કેમ કે આ શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, પરિણામ સીધી વાત છે કે શુભ ભાવ જ હશે. અને આ બાજુ વિષય સેવનમાં પડેલો જીવ છે ને, ભોગમાં પડેલો જીવ છે, તો એને સીધી વાત છે કે એને પાપના પરિણામ હશે. તો પણ સમજો, તો પણ ક્રિયા અને પરિણામ જોવામાં આવે તો આના ચોથા વાળાના પુણ્યના પરિણામ અને આ પાંચમા વાળાના પાપના પરિણામ, પરિણામ હો. તો પણ કે છે પાંચમા વાળાને પાપના પરિણામ હોવા છતાં, પાપના પરિણામ હોવા છતાં એ ચોથા વાળા કરતા પાંચમા વાળાની નિર્જરા વધારે છે, બંધ ઓછો છે. નિર્જરા વધારે છે, બંધ ઓછો છે. આવું કેવી રીતે, આવું કેવી રીતે બની શકે? પરિણામ પાપના, ક્રિયા પાપની દેખાય છે. આના પરિણામ મંદ કષાયના શુભ ભાવના પરિણામ, બહારમાં ક્રિયા પણ એ પ્રમાણે છે, છતાં પણ પાંચમા વાળા કરતા આની નિર્જરા ઓછી કેમ? તો આખી વસ્તુ સિદ્ધ થઈ ગઈ ને. નિર્જરા, નિર્જરા કયા બેઝ ઉપર છે, કયા બેઝ ઉપર નિર્જરા છે? કે ચોથા ગુણસ્થાન વાળાને આત્માનો આશ્રય પાંચમા વાળા કરતા ઓછો છે. ચોથા વાળાની નિર્જરા તો છે, પણ પાંચમા વાળા કરતા આત્માનો આશ્રય ઓછો છે, આશ્રય ઓછો છે. અને પાંચમા વાળાને ચોથા વાળા કરતા આત્માનો આશ્રય વધારે છે, આત્માનો આશ્રય લીનતા વધારે છે અંદરમાં. અનુભવ થયા પછી એમાં ઠરવું, જે આપણે ભણે ને જ્ઞાનનું જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થવું, યાદ આવે છે? સમયસારમાં ભણ્યા હતા આપણે, ખોલાવ્યું હતું એ વખતે. જ્ઞાનનું જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થવું બે રીતે. એક તો સમ્યક દર્શન થયું પછી મિથ્યા દર્શન ન થાય, પાછો ના પડી જાય. એક તો પહેલું જ્ઞાનનું જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થવું, અને બીજું જ્ઞાનનું જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થવું એટલે જે આત્માનો અનુભવ થયો ને એમાં ને એમાં વધારે ઠરતા ઠરતા ઉપયોગનું અંદર ઠરતા જવું, ઉપયોગનું ઠરવું. પેલું જે ઠરવું એ પ્રતીતિ, સમ્યક પ્રતીતિમાં મિથ્યા પ્રતીતિ ના થઈ જાય, પડી ના જાય, ચોથામાંથી પહેલામાં ન આવી જાય ગુણસ્થાન. એ પહેલા પ્રકારનું જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું. અને બીજા પ્રકારનું જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું એટલે જે આત્માનો અનુભવ થયો ને, હવે ઉપયોગ અહીંયાથી અંદરથી બહાર ના જાય, ઉપયોગ અંદરથી બહાર ના જાય. કેમ? કેમ કે નિર્જરા અંદરમાં ઠરવાથી થાય છે, ઠરવાથી, કોઈ ક્રિયાથી નહીં, પરિણામથી નહીં, આત્મામાં ઠરવાથી થાય છે. પરિણામ એટલે જે પરના લક્ષ્ય જે પરિણામ થાય એનાથી નહીં. આત્માનું લક્ષ્ય કરશે ને તો અહીંયા વિશુદ્ધ પરિણામ થશે, એનાથી નિર્જરા થાય છે. કોઈ પેલા શુભ ને અશુભ પરિણામથી નહીં, એ કેવું છે? શુભ ને અશુભ પરિણામથી નહીં, વિશુદ્ધ પરિણામથી થાય છે, વિશુદ્ધતાથી થાય છે, વિશુદ્ધતાથી. વિશુદ્ધતા કેટલી થઈ છે આત્માના આશ્રય? વિશુદ્ધતા કેટલી થઈ છે? જેના માટે આપણે શબ્દ જોઈશું અહીંયા. આપણે કષાયોની પ્રવૃત્તિ અલગ છે, બરાબર સમજજો. કષાયોની પ્રવૃત્તિ અલગ છે ને કષાય શક્તિ અલગ છે. શું કહ્યું? કષાયોની પ્રવૃત્તિ અલગ છે, કષાય શક્તિ અલગ વસ્તુ છે. તો જો ચોથા ગુણસ્થાન વાળાની કષાયોની પ્રવૃત્તિ અને પાંચમા ગુણસ્થાન વાળાની કષાયની પ્રવૃત્તિ જોઈએ ને, તો ચોથા વાળાની કષાયોની પ્રવૃત્તિ પાંચમા વાળા કરતા સારી દેખાય છે પ્રવૃત્તિ બહારમાં, કષાયની પ્રવૃત્તિ. તો ચોથા વાળાની પાંચમા વાળા કરતા પ્રવૃત્તિ સારી દેખાય છે. પણ વાત કષાયની પ્રવૃત્તિ નહીં, કષાય શક્તિની વાત ચાલે છે, કષાય શક્તિ. હવે અહીંયા આવી જાઓ પાછા,
ચોથા વાળું જે છે ને એ આ મિથ્યાત્વ અનંતાનુબંધી ગયા ને એટલી કષાય શક્તિ એની ઓગળી છે, એટલી કષાય શક્તિ ઓગળી છે, કષાય શક્તિ. આટલું જે જોડાણ છે ને એટલું પ્રવર્તન જોવામાં આવે. પાંચમા વાળું જે છે ને, પાંચમા વાળું એને આ બે ચોકડી કષાયનો અભાવ થયો એટલી કષાય શક્તિ એની ઓછી થઈ ગઈ. કષાય શક્તિ આના કરતા આ ચોથા કરતા પાંચમા વાળાની કષાય શક્તિ ઓછી છે. અને નિર્જરા જે થાય છે ને, આ બરાબર સમજો, કષાય શક્તિ અંતરંગમાં કષાય શક્તિ જેટલી ઓગળે છે ને એટલી વિશુદ્ધતા. બરાબર સમજો, કષાય શક્તિ એ નાસ્તિથી કહું છું, કષાય શક્તિ જેટલી ઓગળી ઓછી થઈ એટલી વિશુદ્ધતા વધી, અને વિશુદ્ધતા વધી એનાથી નિર્જરા થાય છે. એટલે ચોથા વાળાને કષાય શક્તિ કરતા પાંચમા વાળાની કષાય શક્તિ ઓછી હોય છે. કષાય શક્તિ ઓછી એટલે કે વિશુદ્ધતા વધારે હોય છે, અને વિશુદ્ધતાના બળ ઉપર નિર્જરા થાય છે. વિશુદ્ધતાના બળ ઉપર નિર્જરા થાય છે. બાહ્ય ક્રિયા નહીં, પરિણામ પણ નહીં, શુભ ને અશુભ પરિણામ નહીં. હવે સમજે ને, સમજો વિશુદ્ધતા થઈ, ધ્યાનથી સમજો. ચોથા વાળાને જે બંને લઈએ છે, પાછી વાત, ચોથા વાળાને બંધ અને નિર્જરા બે લઈએ. સમજ, બંધ અને નિર્જરા બંને વાત મૂકી છે ને, બંધ અને નિર્જરા, સંવર નિર્જરા બે વાત આવી જશે ને, બંધ અને નિર્જરા. સમજો જરા, ચોથા ગુણસ્થાન વાળા કરતા પાંચમા ગુણસ્થાન વાળાને વિશુદ્ધતા વધારે છે, એટલે ચોથા કરતા પાંચમા વાળાની નિર્જરા વધારે છે. આ વિશુદ્ધતાની વાત કરીએ છીએ પેલી, વિશુદ્ધ, નિર્જરા વધારે. હવે બંધની વાત કરીએ, બંધની. ચોથા ગુણસ્થાન વાળાને જે બંધ થાય એના કરતા પાંચમા વાળાને બંધ ઓછો થાય છે. નવો બંધ ઓછો, નિર્જરા વધારે, નવો બંધ ઓછો થાય છે. હવે ચોથા ગુણસ્થાન વાળાને પુણ્યના પરિણામ, પાંચમા ગુણસ્થાન વાળાને પાપના પરિણામ, વિષય ભોગના એટલે પાપના પરિણામ. ચોથા ગુણસ્થાન વાળાને પુણ્યના પરિણામ, આત્માનું ચિંતન સ્વાધ્યાય કરે છે તો આને પુણ્યના પરિણામ. તો પણ બંધ વધારે, બંધ વધારે, નિર્જરા ઓછી. પાંચમા ગુણસ્થાન વાળાને ચોથા વાળા કરતા નિર્જરા વધારે ને બંધ ઓછો. પાપના પરિણામ ચાલે છે તોય પરિણામ પાપના, ક્રિયા પણ બહારમાં એ પ્રમાણે જોવામાં આવે, છતાં પણ ચોથા વાળા કરતા પાંચમા વાળાને નિર્જરા વધારે, બંધ ઓછો. બોલો, હવે ચોથા વાળાને પુણ્યના પરિણામ, પાંચમા વાળાને પાપના પરિણામ. ચોથા પુણ્યના પરિણામ, પાંચમા વાળા પાપના પરિણામ. તો પણ કહે છે કે ચોથા વાળાને બંધની વાત કરીએ, ચોથા વાળાને બંધ વધારે. કોના કરતા? પાંચમા વાળા કરતા બંધ વધારે. અત્યારે ચોથા પાંચમાની કમ્પેરિઝન કરીએ છીએ, બંધ વધારે. પાંચમા વાળાને ચોથા વાળા કરતા બંધ ઓછો, ભલે પાપના પરિણામ હોય. નિર્જરાની વાત કરીએ તો ચોથા વાળાની નિર્જરા પાંચમા વાળા કરતા ઓછી, અને આમની નિર્જરા વધારે. કેમ? કેમ કે કષાય શક્તિ. અને તમે નજર નાખો જરાક, જુઓ, એક પેરેગ્રાફ છોડીને જરા વાંચું છું. માટે, એક પેરેગ્રાફ છોડીને, માટે બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિર્જરા નથી. આ ચોથા પાંચમા વાળું એક્ઝામ્પલ જોયું ને આપણે, ચોથા પાંચમા વાળું એક્ઝામ્પલ, એના પરથી આ કન્ક્લુઝન, પછી પાંચમા છઠ્ઠા વાળું જોઈએ છીએ આપણે, બરાબર છે ને. માટે બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિર્જરા નથી. આખી વાત એ આપણી ચાલી રહી છે, આખી બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિર્જરા. કેમ કે આપણે છડાની પંક્તિ ચાલે છે ને, તપ કરી જો કર્મ ખીપાવે સોઈ શિવ સુખ દર્શાવે. આપણે નિર્જરાને લઈને જ આખું ચાલી રહ્યા છીએ, આખું પેકેજ આપણે તૈયાર કરી રહ્યા છીએ અલગ અલગ એંગલથી. તપ કરી જો કર, તો તપનું નામ જ આવે ને સીધું એની બાહ્ય પ્રવૃત્તિ ઉપર દ્રષ્ટિ જાય છે. તપનું નામ જ આવે ને, આને કેટલા ઉપવાસ કર્યા, આને કેટલા ઉપવાસ કર્યા, આ શિખરજી ગયા તો કેટલી વાર ઉપર ચડ્યા, આ કેટલી વાર ઉપર ચડ્યા, તમે કેટલા દિવસનો રસ પરિત્યાગ કર્યો, તમે કેટલા દિવસનો, તમે શું છોડ્યું, ખાટું છોડ્યું, તીખું છોડ્યું, મોડું છોડ્યું. સમજાય? છૂટું છે એને શું છોડવાનું, સમજાય છે કે નહીં? એના પ્રત્યેનો અનુરાગ તૂટ્યો તો મંદ કષાય છે, પણ એનાથી નિર્જરા ક્યાં છે? એટલે જેવી તપની વાત આવે એટલે સીધી બાહ્ય ક્રિયા સાથે કનેક્શન જોડે છે. આત્મા તો એને ગાયબ થઈ ગયો છે. અનાહારી આત્મા ભોજન જ નથી કરતો, અનાહારક આત્મા એને ભોજન કરતો જ નથી, એ વાત તેને ખ્યાલમાં જ નથી આવતું. આજના ગુરુદેવના પ્રવચનમાં પુરુષદ ઉપવાસની વાત ચાલે જ છે ને અત્યારે, સામાયિક પછી પુરુષદ ઉપવાસ. જો કેટલું સરળ છે.
માટે બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિર્જરા નથી. જો હવે સમજો, પણ અંતરંગ કષાય શક્તિ ઘટવાથી, જોઈ ને, કષાય શક્તિ ઘટવાથી, કષાયોની પ્રવૃત્તિ અલગ છે, એ પછી આપણે જોવાનું છે. સમજો, અંતરંગ કષાય શક્તિ ઘટવાથી વિશુદ્ધતા થતા, અંતરંગ કષાય શક્તિ ઘટવાથી વિશુદ્ધતા થતા, એટલે નાસ્તિથી કહ્યું ને, નાસ્તિથી કહીએ તો કષાય શક્તિ ઘટવી, અને અસ્થિથી કહીએ તો વિશુદ્ધતા વધવી. તો અંતરંગ કષાય શક્તિ ઘટવાથી વિશુદ્ધતા થતા નિર્જરા થાય છે. તેનું પ્રગટ સ્વરૂપ આગળ નિરૂપણ કરીશું. તેનું પ્રગટ સ્વરૂપ આગળ નિરૂપણ કરીશું, ત્યાંથી જાણવું. હું તમને હોમવર્ક પણ આપું છું. આ 7મા અધિકારની અંદર જ તેનું પ્રગટ સ્વરૂપ આગળ નિરૂપણ કરીશું. આ 7મા અધિકારમાં જ પંડિતજી સાહેબ આની કંઈક ચર્ચા કરી રહ્યા છે. તમે જરા શોધજો, અને આપણે કાલે મળીશું એ વખતે જોઈશું પણ ખરા. કાલે મળીશું ને એ વખતે જોઈશું કે તમે શું શોધ્યું અને હું જે સમજ્યું છું બરાબર છે કે નહીં. આપણે મિલાન પણ કરીશું, કંઈક જુદું હોય તો પણ જોઈશું, પણ એમની જરૂર તેનું પ્રગટ સ્વરૂપ આગળ વર્ણન કરીશું. એટલે પંડિતજી આ 7મા અધિકારમાં જ વર્ણન કરી રહ્યો હોય એવું મને લાગે છે, અને કાલે આપણે આની ચર્ચા કરવાની પણ છે. હજુ તો આગળ ચર્ચા કરવાના છે, બરાબર. તેનું પ્રગટ સ્વરૂપ આગળ નિરૂપણ કરીશું, ત્યાંથી જાણવું. ઠીક છે. એ ગઈકાલની પણ આપણી એક વાત હતી ને, છેલ્લે પેલી ગુણસ્થાનની વાત હતી, છેલ્લે સહયોગી ને અયોગી કેવલી. એટલે મને પછી થોડો ખ્યાલ આવ્યો કે મારે ભૂલમાં જે અયોગી જે છે ને ગુણસ્થાનનું વર્ણન મેં કર્યું ને, 10મું ગુણસ્થાન લીધું, પછી 11, 12, 13 લીધા, બરાબર. પછી 14મા ગુણસ્થાનનું વર્ણન કર્યું મેં. 14મા ગુણસ્થાન કે ત્યાં યોગોનું કંપન પણ નથી હોતું અને કશાય પણ નથી હોતી. તો અયોગી એવું કંઈક પણ ગુણસ્થાન, કદાચ મને એવું ખ્યાલ છે ને 13મું ગુણસ્થાન બોલાય, પણ 14મું ગુણસ્થાન સમજવું કે જ્યાં આત્માના પ્રદેશોનું કંપન પણ ન હોય, આત્માના પ્રદેશોનું કંપન પણ નથી અને કશાય પણ નથી, એટલે એને અયોગી. એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી કે એ ગુણસ્થાન પ્રરૂપના 14મા ની કરી, પણ 13મું બોલાઈ ગયું હતું, બરાબર. જરા જોઈ લેજો. હવે સમજો આગળ નેક્સ્ટ સ્ટેપ, બરાબર. આ ચોથા પાંચમા વાળો ખ્યાલ આવી ગયો. હવે 5મા અને 6ઠા, એટલે 5મા ગુણસ્થાન વાળા દેશવ્રતી, 5મ ગુણસ્થાન વાળા છે, બરાબર. તેને 5મ ગુણસ્થાન બહુ સરસ મજાનો વિષય છે. ઘણું બધું આપણે નવું આપણે સમજીશું પણ ખરા, કેટલી એ વાતો એવી. હવે 5મા ગુણસ્થાન વાળા અને એક બાજુ 6ઠા ગુણસ્થાન વાળા. 6ઠા ગુણસ્થાન વાળા તમને ખ્યાલ હોય, 6ઠા ગુણસ્થાન વાળા મુનિરાજ આવી ગયા, મુનિરાજ આવી ગયા. અને 5મા ગુણસ્થાન વાળા ગ્રહસ્થ શ્રાવક છે, ત્રિયંચ ગતિનો જીવ પણ હોય. સ્ત્રી પર્યાયમાં 5મું ગુણસ્થાનથી આગળ ના જાય. સ્ત્રીનો જીવ 5મા ગુણસ્થાન સુધી જાય, એનાથી આગળ નહીં જાય, બરાબર છે કે નહીં. હવે જઈએ આપણે, બરાબર. હવે એક 5મા ગુણસ્થાન વાળો અને એક મુનિરાજ, બેની વાત કરવી છે, બરાબર. તો જુઓ શું કહ્યું છે, વાંચીએ જો પેલા. તથા આટલું પેલા લખીએ, વાંચી લેજો. જો ચોથા ગુણસ્થાન વાળો શાસ્ત્ર અભ્યાસ, આત્મચિંતન આદિ કાર્ય કરે, ત્યાં પણ તેને થોડી નિર્જરા છે, બરાબર છે ને. બંધ પણ ઘણું થાય છે. અને 5મા ગુણસ્થાન વાળો વિષય સેવન આદિ કાર્ય કરે, ત્યાં પણ તેને ગુણ શ્રેણી નિર્જરા થતી રહે છે. એટલે ચોથા વાળા કરતા અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે. આપણે પછી જોઈશું. આપણે ચોથા વાળા કરતા અસંખ્યાત ગુણી નિર્જરા 5મા વાળાને થાય છે. બંધ પણ થોડો થાય છે. તથા હવે આગળ નેક્સ્ટ સ્ટેપ, 5મા ગુણસ્થાન વાળો ઉપવાસાદિ, બરાબર છે ને. 5મા ગુણસ્થાન વાળો ઉપવાસાદિ વા પ્રાયશ્ચિતાદિ તપ કરે, જે આપણું ચાલે છે ને 12 પ્રકારના તપ, એ જુઓ. તથા 5મા ગુણસ્થાન વાળો આ બહારમાં ઉપવાસાદિ વા પ્રાયશ્ચિતાદિ તપ કરે, તે કાળમાં પણ તેને નિર્જરા થોડી હોય છે. અને 6ઠા ગુણસ્થાન વાળા જીવ આહાર વિહાર આદિ ક્રિયા કરે, તે કાળમાં પણ તેમને નિર્જરા ઘણી થાય છે. અને બંધ તેનાથી પણ થોડો થાય છે. લો, માટે બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિર્જરા નથી. કેવી પંડિતજીની આપણા ઉપર કૃપા છે, કેટલી સરસ વાત સમજાવી છે, જુઓ.
પાંચમા ગુણસ્થાન વાળા, છઠ્ઠા ગુણસ્થાન વાળા. બરાબર, દ્રષ્ટાંત પણ સમજવાય કે એક સરસ રીતે. પાંચમા ગુણસ્થાનમાં હવે ટોડરમલજી સાહેબ કહી રહ્યા છે કે હવે તમને ખ્યાલ આવે છે આ ને આટલું ગયું છે, આટલી વિશુદ્ધતા છે, કશાય શક્તિ, બે ચોકડીનો અભાવ એટલી કશાય શક્તિ કે એટલી વિશુદ્ધતા છે, એનાથી નિર્જરા છે, અને આટલું જે છે પ્રત્યાખ્યાન અને સંજ્વલન. તો પાંચમા ગુણસ્થાન બાહ્ય ક્રિયા શું છે? બાહ્ય ક્રિયા, બરાબર, સમ્યક દૃષ્ટિ જ્ઞાની છે ને ઈશ્વરતી. તો એ પાંચમા ગુણસ્થાન બાહ્ય ક્રિયામાં એને ઉપવાસ કર્યા છે. ઉપવાસ આદિ લખી ને, ઉપવાસ કર્યા છે. અને બીજું લખ્યું છે પ્રાયશ્ચિત આદિ કરે છે. એ ઉપવાસ પણ કર્યા છે, એ કાયક્લેશ પણ કરે છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત, સ્વાધ્યાય, વિસર્ગ, ધ્યાન કહ્યું ને. તો એ સમજજો, પાંચમા ગુણસ્થાન વાળો એને ઉપવાસ કર્યો છે. બરાબર સમજો, ઉપવાસ અને ધ્યાનમાં બેઠેલો છે. 12 પ્રકારના તપનું પહેલું ને છેલ્લું લઈ લઈએ આપણે. બરાબર છે. ઉપવાસ કર્યો છે એટલે આહાર પાણી લીધા નહીં, અને આ પ્રમાણે બહારમાં આમ ધ્યાનમાં બેઠેલો પણ છે. બે ચોકડી કશાયનો અભાવ છે. બરાબર છે કે નહીં? એટલે વિશુદ્ધતા. અને આ ઉપવાસના પરિણામ અને અંદરમાં ધ્યાનનો વિચાર કરી રહ્યો છે, પોતાના સ્વરૂપનો વિકલ્પવાળી ભૂમિકા છે. એટલે એને પરિણામ મંદ કશાયનો શુભ ભાવ થઈ ગયો. શુભ ભાવ, ઠીક છે ને? આ આપણી 3 વસ્તુ થઈ ગઈ અંદરમાં. વિશુદ્ધતા, એના પરિણામ વર્તમાન, શુભ ભાવ, શુભ પરિણામ, ઉપવાસના અને ધ્યાનના પરિણામ ચાલી રહ્યા છે. અને બહારમાં ક્રિયા એ પ્રમાણે છે. ઠીક છે? હવે આ બાજુ મુનિરાજ લીધા. મુનિરાજ, જેમને મુનિરાજની 3 ચોકડી કશાયના અભાવની વિતરાગતા છે, અંદરમાં વિશુદ્ધતા. ક્રિયા અને પરિણામ જોઈએ આપણે, તો ક્રિયામાં જોઈએ ને તો આ બાજુ ઉપવાસ છે, અને આ બાજુ મુનિરાજને આહાર લઈ રહ્યા છે. આ બાજુ ઉપવાસી જીવ છે પંચમ ગુણસ્થાન વર્તી, અને આ બાજુ મુનિરાજ આહાર લઈ રહ્યા છે. આહાર લઈ રહ્યા છે. ઠીક છે ને? અને આ બાજુ એક બાહ્ય ક્રિયા, અને બીજી બાજુ પંચમ ગુણસ્થાન વાળો ધ્યાનમાં પ્રમાણે બેઠેલા છે. બહારની ક્રિયાના 2 વાત લીધી છે, અંશન આદિ અને પ્રાયશ્ચિત. બહારની વાત કરું છું અત્યારે. તો એ અંશન કરે છે અને ધ્યાનમાં બેઠેલા છે. મુનિરાજની વાત કરીએ તો એમની વાત કરીએ તો એમને શું કર્યું કે આહાર લઈ રહ્યા છે, ને આહાર લઈને વિહાર કરે છે. વિહાર કરે, પેલું ધ્યાનમાં એક જગ્યાએ બેસવાનું હોય ને, જયારે પાંચમા વાળો તો ધ્યાનમાં પ્રમાણે બેઠેલો છે અને ઉપવાસ કર્યો છે. જયારે મુનિરાજ આહાર અર્થે નીકળેલા છે, આહાર લઈ રહ્યા છે, આહાર લઈને પાછા વિહાર કરે છે. આહાર લખીને, આહાર લઈ અને પછી વિહાર કરે છે. 2 શબ્દ લખ્યા, આહાર વિહાર. એટલા માટે હું તમને કહું છું કે ત્યાં ઉપવાસ ને પ્રાયશ્ચિત લખ્યું ને, તો અહીંયા આગળ આહાર ને વિહાર લખે. એક ક્રિયાઓના સેટિંગ પણ સમજવા. હવે મને તમે જવાબ આપો, બરાબર છે કે નહીં? હવે આપણે સમજો કે આ બાજુ ખ્યાલ નથી કયા જીવ છે, પણ બહારથી આપણે જરા જોઈએ તો ભાઈ 2 દિવસના ઉપવાસ છે અને ધ્યાનમાં બેઠેલા છે એક જીવ. અને આ બાજુ જોઈએ તો મુનિરાજ જે છે ને, તો આહારની ક્રિયા જોવામાં આવે છે અને વિહારની પણ ક્રિયા જોવામાં આવે છે. ક્રિયા જુઓ 2, તો ક્રિયા તો આમની ઊંચી જોવામાં આવે છે. પાંચમા ગુણસ્થાન વાળાની ક્રિયા ઊંચી જોવામાં આવે છે. હવે જો તમે ક્રિયાથી નિર્જરાનું માપ કાઢશો, ઉપવાસ આદિથી, પંડિતજી એક ક્લિયર કરાવવા માંગે છે. આને કહેવાય ન્યાયથી સમજાવવું, લોજિકથી સમજાવવું, તર્કથી સમજાવવું. એટલે તો ગુરુદેવશ્રી વારંવાર કહેતા ભાઈ આ બધી વાત ન્યાયથી સમજાવવામાં આવે, યુક્તિથી સમજાવવામાં આવે છે. નાના નાની યુક્તિ કહેવાય, પ્રબળ યુક્તિ, નિર્બળ યુક્તિ, યુક્તિ દ્વારા સમજાવવામાં આવે છે. આગમનું સેવન અને યુક્તિનું અવલંબન લખ્યું ને ત્યાં આગળ સમયસારમાં 5મી કથા. યુક્તિ, આ યુક્તિથી નક્કી કરો, અને યુક્તિથી નક્કી નહીં કરો ને તો તમે બાહ્ય ક્રિયામાં આખો ભાવ કાઢી નાખશો, અનંતકાળ કાઢો એવી રીતે. એટલે યુક્તિથી નિર્ણય તો કરો કે મારે આત્માના આશ્રય નિર્જરા થાય ને, તો ગુરુદેવશ્રીનો આપણા ઉપર અનંત ઉપકાર છે કે આ કાળમાં આપણને આત્મા બોલતા ગુરુદેવે શીખવાડ્યું. આત્મા બોલતા ગુરુદેવ શીખવાડ્યું ને. બાકી જોઈએ ત્યારે ખ્યાલ જ આત્મા ગાયબ જ હતો. જેના આશ્રય સંવર નિર્જરા મોક્ષ થાય એ આત્મા જ ગાયબ હતો, ને બાહ્ય ક્રિયાકલાપમાં જીવ રોકાયેલો હતો, ક્રિયાકાંડમાં રોકાયેલો હતો, કે જ્યાં પ્રશ્ન જ નથી. આ સ્પષ્ટ કર્યું છે ને એટલા માટે. જોઈએ વસ્તુ એક. હા, તો બાહ્ય ક્રિયા જોઈએ તો 5મા વાળા કરતા 6ઠ્ઠા ગુણસ્થાન વાળા જે મુનિરાજ જે છે એમની ક્રિયામાં તો આહાર વિહારની ક્રિયા છે, અને આ બાજુ ઉપવાસ કરીને ધ્યાનમાં બેઠેલો જીવ છે. હવે જોઈએ
તો કહે છે કે આ બાજુ પરિણામ આહારના પરિણામ વિહારના પરિણામ છે, આ બાજુ જે છે એ ઉપવાસના ને કાયક્લેશના પરિણામ છે, ધ્યાનના પરિણામ છે. આવું હોવા છતાં પણ પાંચમા ગુણસ્થાન વાળા કરતા આ છઠ્ઠા ગુણસ્થાન વાળા જીવને નિર્જરા વધારે જોવામાં આવે છે, નિર્જરા વધારે છે. તો શું કારણ છે એનું? શું કારણ છે? જેવું લખ્યું છે ને, આહાર વિહારાદિ કરે તે કાળમાં પણ તેને નિર્જરા ઘણી થાય છે અને બંધ તેનાથી પણ થોડો થાય છે. હવે પેલામાં જેમ જોયું તેમ સમજી લઈએ. 1 મિનિટ જુઓ કે પાંચમા ગુણસ્થાન વાળો જે છે એ ઉપવાસ કરીને ધ્યાનમાં બેઠેલો છે. એ વખતે એને નિર્જરા થોડી છે અને બંધ વધારે છે. અને આ બાજુ છઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિરાજ ઉપવાસની આહાર લઈ રહ્યા છે અને ધ્યાનમાં નથી બેઠેલા, વિહાર કરે છે. આહાર લઈને વિહાર કરે છે. એ વખતે મુનિરાજને જે વખતે આહાર કરે છે એ વખતે આહારના પરિણામ વખતે, વિહારના પરિણામ વખતે એમને પાંચમા વાળા કરતા નિર્જરા વધારે છે અને બંધ ઓછો છે. આ બાજુ ઉપવાસના પરિણામ, આ બાજુ આહારના પરિણામ, આ બાજુ ધ્યાનના પરિણામ, આ બાજુ જે છે વિહારના પરિણામ. છતાં પણ કે છે મુનિરાજને પાંચમા ગુણસ્થાન વાળા કરતા બંધ થોડો છે અને નિર્જરા વધારે છે. આ બંને લગાડવાનું છે, બંધ થોડો ને નિર્જરા વધારે. મિશ્ર ભાવ લેવો છે ને, એટલે ત્રણેય વસ્તુ આવી ગઈ, ક્રિયા પણ આવી ગઈ. બહારની ક્રિયા આવી ગઈ અને મિશ્ર ભાવમાં બચેલો રાગ આવી ગયો અને આત્માના આશ્રય વિશુદ્ધતા આવી ગઈ ત્યાં આગળ. તો આવી રીતે આખી જે નિર્જરાની શું વ્યવસ્થા જે છે એને જો જીવ બરાબર સમજે તો એને શુદ્ધ આત્માનો મહિમા આવ્યા વગર રહે નહીં. સર્વે આત્માર્થી જીવો આવા પ્રકારનું સંવર નિજરાના સ્વરૂપને સમજી અને મોક્ષ માર્ગની અંદર લાગે એવી મંગલ કામના.